મોરબીનો યુવાન સાહિલ માજેઠી યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે ફસાઈ જતા તેના પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે। સાહિલની માતા હસીનાબેનના એક વિડીયો સામે આવ્યો, જેમાં તેમણે ભારત સરકારને પુત્રને હેમખેમ પરત લાવવા વિનંતી કરી। ઓક્ટોબર મહિનામાં રશિયા તરફથી યુદ્ધ લડવા ગયેલ સાહિલે યુક્રેનમાં શરણાગતિ સ્વીકારી। હસીનાબેનનો આક્ષેપ છે કે યુક્રેન સરકાર સાહિલને સોંપવા તૈયાર છે, પરંતુ ભારત સરકારની ઢીલી નીતિને કારણે તે હજુ પરત આવી શક્યો નથી। मम्मी नानी माँ अंजुम बाकी सब अंजुम जा रही है स्कूल के नहीं जा रही है। मेरा सब ठीक हूँ, कोई प्रॉब्लम नहीं है रही। और एडवोकेट मिलन आई थी अटे 5 जनवरी है, सब कुछ ठीक है, कुछ प्रॉब्लम वाली बात नहीं है, सब बातचीत कर रही है, बाकी ठीक हुई हूँ। आशा पण छे कि भारत सरकार साहिल ने जल्दी इंडिया लाववानी पूरेपूरी कोशिश करशे ने अमारी हाथ जोड़ीने विनंती है कि साहिल ने जल्दी थी जल्दी इंडिया लाववानी कोशिश करो। साहिल निर्दोष छोकरो छे, साहिले कांई कर्युं नथी। युक्रेन गवर्नमेंट ने खबर है, आपणी भारत सरकार ने पण खबर है कि साहिले कांई गुनो नथी कर्यो। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પરિવારમાં હાલ તો ચિંતા છે। સાહિલની માતાએ હસીનાબેન એક વિડીયો પણ બનાવ્યો, ભારત સરકાર પાસે મદદની માંગ કરી, શું વિગત મળી રહી છે? બિલકુલ થી અનવી જે પ્રકારે વાત કરીએ તો મોરબીનો જે યુવાન સાહિલ મજેઠિયા છે તે ઘણા સમયથી યુક્રેનની અંદર ફસાયેલો જોવા મળી રહ્યો છે અને હાલ તેમની માતા છે તે સરકાર પાસે અપીલ છે તે અપીલ કરી રહી છે। વારંવાર જે પ્રકારે કહી શકાય કે આ જે સાહિલની માતા છે તે તેમના પુત્રને પાછો લાવવા માટે અપીલ છે તે અપીલ કરી રહી છે। 5 ફેબ્રુઆરીએ યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ દરમિયાન જે કેદીઓની અદલાબદલીમાં સાહિલ નથી તેવું તેની માતા છે તે કહી રહી છે। સાથે સાથે જે રીતે યુક્રેન સરકારે ભારતને સોંપવા તૈયાર પણ ભારત સરકારની ઢીલી નીતિ છે તેવો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે જે સાહિલ છે તે નિર્દોષ છે, તેમને છોડાવવા માટે અપીલ વારંવાર તેમની માતા છે તે કરી રહી છે। ઓક્ટોબર મહિનાની અંદર યુક્રેનમાં જે રશિયા તરફથી યુદ્ધ લડવા ગયેલા જે સાહિલે છે તે શરણાગતિ સ્વીકારી હતી અને ત્યારબાદ તે યુક્રેનના જે સેનાની અંદર અત્યારે છે તે જોવા મળી રહ્યો છે। ત્યાંથી તેઓ વારંવાર અપીલ છે તે અપીલ કરી રહ્યા છે। તો બીજી તરફ મોરબી તેમનું જે મકાન છે ત્યાં પણ તેમની માતા વારંવાર જે કહી શકાય કે સરકારને અપીલ છે તે અપીલ કરી રહી છે। મુખ્યમંત્રીથી લઈ રાષ્ટ્રપતિ સુધી જે સાહિલને પોતાના વતન મોરબી પાછો લાવવા માટેની અપીલ છે તે હસીનાબેન છે તે કરી રહ્યા છે। અગાઉ પણ જે પ્રકારે કહી શકાય કે તેમની માતા દ્વારા જે તેમના વકીલ છે તે વકીલ અને સામાજિક કાર્યકર્તા યુક્રેન ગયા હતા અને તેમને વિડીયો કોલ મારફતે સાહિલ સાથે વાત છે તે વાત પણ કરાવી હતી અને ત્યાંથી તેમની ખબર અંતર છે તે પણ પૂછી હતી। અને હાલ કહી શકાય કે જે સાહિલ છે મજેઠી તેમની માતા હસીનાબેન છે તે અત્યારે સરકારને વિડીયો મારફતે અપીલ છે તે અપીલ કરી રહી છે અને સાહિલનો વિડીયો પણ અત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવી રહ્યો છે। જી અન્વી। જી આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।